નમસ્કાર. ચાલો આજે આપણે માનવ શરીરના સૌથી અદ્ભુત અને જટિલ નેટવર્ક વિશે વાત કરીએ. હા, આપણે વાત કરવાના છીએ માનવ ચેતાતંત્ર વિશે. આ એવી સિસ્ટમ છે જે આપણા દરેક વિચાર, દરેક હલનચલન અને ખબર છે આપણા દરેક ધબકારાને પણ કંટ્રોલ કરે છે. તો ચાલો આ સમજણની શરૂઆત એક બહુ જ સરળ પણ મહત્વના સવાલથી કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણા શરીરની નાની નાની ક્રિયાઓ જેમ કે ચાલવું, બોલવું કે પછી શ્વાસ લેવો, આ બધું કંટ્રોલ કોણ કરે છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજના આ સેશનમાં આપણે શું શું જાણવાના છીએ? આપણે સૌથી પહેલાં તો શરીરના કંટ્રોલ સેન્ટરને સમજીશું. પછી એના મુખ્ય ભાગો કયા છે એ જોઈશું. કેન્દ્રીય અને પરિઘીય તંત્ર વચ્ચે શું તફાવત છે એ જાણીશું. પરાવર્તી ક્રિયા એટલે કે રિફ્લેક્સ એક્શનને સમજીશું. માહિતીના વાહક ચેતાકોષ વિશે વાત કરીશું. અને છેલ્લે પરીક્ષા માટે સૌથી અગત્યના મુદ્દાઓ પર પણ નજર નાખીશું. તો આપણે જે પહેલા સવાલથી શરૂઆત કરી હતી એનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. ચલો એ માસ્ટર સિસ્ટમને ઓળખીએ જે આપણા આખા શરીરનું સંચાલન કરે છે. અને એ માસ્ટર સિસ્ટમ છે આપણું ચેતાતંત્ર. સાવ સરળ ભાષામાં કહીએ તો આ ચેતાઓ અને ખાસ કોષોનું એક જાળું છે જે મગજ અને કરોડરજ્જુથી શરૂ થઈને શરીરના ખૂણે ખૂણા સુધી સંદેશા પહોંચાડે છે અને ત્યાંથી પાછા લાવે છે. સમજો ને કે આ આપણા શરીરની હાઈ સ્પીડ ઇન્ફોર્મેશન સુપરહાઈવે છે. તો સવાલ એ થાય કે આ આટલી જટિલ સિસ્ટમ કયા મુખ્ય ભાગોની બનેલી છે અને દરેક ભાગનું કામ શું છે? ચલો જોઈએ. આ સિસ્ટમના આમ તો 3 મુખ્ય હીરો છે. સૌથી પહેલું અને સૌથી મોટું મગજ, જે આખા ઓપરેશનનું કમાન્ડ સેન્ટર છે. બીજું છે કરોડરજ્જુ, જે મગજ અને બાકીના શરીર વચ્ચે માહિતી પહોંચાડવા માટેનો મુખ્ય હાઈવે છે. અને ત્રીજું છે ચેતાઓ, જે આખા શરીરમાં ફેલાયેલા એવા કેબલ્સ છે જે સિગ્નલ લઈ જાય છે અને લાવે છે. હવે ચાલો કમાન્ડ સેન્ટર એટલે કે આપણા મગજની અંદર થોડું ઝૂમ ઇન કરીએ. એના પણ 3 મુખ્ય ભાગ છે. બૃહદ મસ્તિષ્ક, જે આપણી વિચારવાની શક્તિ, યાદશક્તિ અને આપણી ઈચ્છા મુજબની બધી ક્રિયાઓ સંભાળે છે. બીજું છે અનુમસ્તિષ્ક, જે શરીરનું બેલેન્સ જાળવે છે, જેના કારણે આપણે પડી જતા નથી. અને ત્રીજું છે લંબમજ્જા, જે શ્વાસ લેવા અને હૃદયના ધબકવા જેવી ઓટોમેટિક ક્રિયાઓનું ધ્યાન રાખે છે. હવે આખા ચેતાતંત્રને એના કામના આધારે 2 મુખ્ય ભાગોમાં વહેંચી શકાય છે. ચાલો આ બંનેને બરાબર સમજીએ. અહીં તફાવત એકદમ સ્પષ્ટ છે. કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે CNS એ આપણું મેઇન પ્રોસેસિંગ યુનિટ છે, જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. જ્યારે પરિઘીય ચેતાતંત્ર એટલે કે PNS એ બધી ચેતાઓ છે જે CNSમાંથી નીકળીને આખા શરીરમાં ફેલાય છે. ટૂંકમાં કહું તો CNS એ બોસ છે અને PNS એ સંદેશા પહોંચાડનાર ટીમ છે. હવે એક બહુ જ રોમાંચક અને કામના વિષય પર આવીએ, પરાવર્તી ક્રિયા અથવા તો રિફ્લેક્સ એક્શન. આ એ પ્રક્રિયા છે જે આપણને જોખમથી બચાવવા માટે વીજળીની ઝડપે કામ કરે છે. આ જે વીજળીની ઝડપે પ્રતિક્રિયા થાય છે ને, એ જે રસ્તે થાય છે એને પરાવર્તી કમાન કહેવાય છે. આ એક પ્રકારનું શોર્ટકટ છે. સંદેશો શેખ મગજ સુધી જાય અને ત્યાંથી જવાબ આવે એમાં જે સમય બગડે એ બચાવવા માટે આ શોર્ટકટ કામ કરે છે. સંદેશો કરોડરજ્જુમાંથી જ પાછો વળી જાય છે, જેથી તરત જ એક્શન લઈ શકાય. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે ભૂલથી કોઈ ગરમ વસ્તુને હાથ અડી ગયો. તરત જ સંવેદી ચેતાકોષ કરોડરજ્જુને સિગ્નલ મોકલે છે કે અહીં ભય છે. કરોડરજ્જુ બિલકુલ સમય બગાડ્યા વગર પ્રેરક ચેતાકોષને ઓર્ડર આપે છે કે ઝડપથી હાથ હટાવી લો, અને આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. આ બધું તો પલક ઝપકતા જ થઈ જાય છે. ચાલો હવે આખા તંત્રના સૌથી નાના પણ સૌથી શક્તિશાળી ભાગ પર ધ્યાન આપીએ. આપણે હવે માઇક્રોસ્કોપિક લેવલ પર જઈ રહ્યા છીએ અને વાત કરીશું ચેતાકોષ એટલે કે ન્યુરોનની. તો આ ચેતાકોષ છે શું? એ એક ખાસ પ્રકારનો કોષ છે જેનું એકમાત્ર કામ છે માહિતીનું વહન કરવું. એ વીજળીના સંદેશા જેવું કામ કરે છે. આ આખા ચેતાતંત્રનો પાયાનો બિલ્ડિંગ બ્લોક છે.
ચેતાકોષનું કામ એકદમ રિલે રેસ જેવું છે. એ પાછળના ચેતાકોષ પાસેથી સંદેશો મેળવે છે, એને પ્રોસેસ કરે છે અને પછી એ જ સંદેશો વીજળીના કરંટની જેમ આગળના ચેતાકોષને પાસ કરી દે છે અને આમ લાખો કરોડો કોષોની એક લાંબી સાંકળ બને છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. 2 ચેતાકોષો એકબીજા સાથે ચોંટેલા નથી હોતા. તેમની વચ્ચે એક નાનકડી ખાલી જગ્યા હોય છે, જેને ચેતોપાગમ કહેવાય છે. આ જગ્યા પર વિદ્યુત સંદેશો એક ખાસ કેમિકલ સિગ્નલમાં ફેરવાય છે અને પછી આગળ વધે છે. આ જંક્શન પોઈન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો હવે આપણે સૌથી કામની વાત પર આવીએ. આ એ મુદ્દાઓ છે જે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સ્લાઇડનો તો સ્ક્રીનશોટ લઈ જ લેજો. જુઓ, 2 માર્ક્સ માટે ચેતાકોષ કે ચેતોપાગમની વ્યાખ્યા પૂછાઈ શકે છે. 3 માર્ક્સમાં પરાવર્તી કમાનના 5 સ્ટેપ્સ લખવાના હોય છે અને 5 માર્ક્સના મોટા પ્રશ્નોમાં મગજના ભાગોનું વર્ણન અથવા CNS અને PNS વચ્ચેનો તફાવત પૂછાઈ શકે છે. એક ટીપ આપું? તફાવત હંમેશા કોષ્ટક બનાવીને લખજો, માર્ક્સ સારા મળશે. તો આટલી બધી ચર્ચાનો સાર શું છે? સાર એ જ છે કે ચેતાતંત્ર કોઈ એક અંગ નથી. એ મગજથી લઈને નાનામાં નાના ચેતાકોષ સુધીનું એકબીજા સાથે જોડાયેલું એક અત્યાધુનિક નેટવર્ક છે. અને આ બધા ભાગો એક ટીમ તરીકે કામ કરીને આપણા શરીરનું સંચાલન કરે છે. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જો આપણે ચેતાતંત્રને શરીરનું ઇલેક્ટ્રિકલ વાયરિંગ ગણીએ તો શું લાગે છે? ભવિષ્યમાં વિજ્ઞાન આપણા મગજ અને શરીરમાં કયા નવા કનેક્શન્સ શોધી કાઢશે? આ સવાલ સાથે આપણે આજની ચર્ચા અહીં જ સમાપ્ત કરીએ છીએ.